સો પહેલા તો 50 પહોંચી ગયો, બીજા રાઉન્ડમાં 45 થયા, ત્રીજામાં 35 થઈ ગયા. આવું થયું બન્યું. એક ફોકસ, એક ગોલ. પરીક્ષામાં શું કરવાનું? તો પરીક્ષામાં વાંચવું અને લખવું એ એક પાયો છે, એક પદ્ધતિ છે, એક બેઝ છે, એનું કોઈ ના પાડતું. પણ એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ જો કંઈ હોય તો એ તમારી કેપેસિટી. તમે જે શીખીને આવ્યા છો, તમે જે ભણીને આવ્યા છો, એ તમારા મનમાં ફિટ થયું છે, એ રીતે અંદર લઈ જાઓ જે રીતના માર્ક જોઈએ છે એના બહાર આવે. 10 સેકન્ડમાં તમે જે હમણાં હરીફાઈ કરી એ કોની સાથે કરી? અવાજ જોરથી આવો. તમે હમણાં હરીફાઈ કરી એ કોની સાથે કરી? મારું ઓલવેઝ માનવું છે કે ક્લાસમાં ટોપ કરશે ને ઇનામ મળશે એ હરીફાઈ થવાની છે, કરવી છે, પણ એના માટે મહેનત નથી કરવી. મહેનત કઈ કરવી છે? ગઈકાલનું મારું પરિણામ શું હતું? ગઈકાલે મેં કેટલા કલાક વાંચ્યું? ગઈકાલે મારી કેટલી યાદશક્તિ રહી? ગઈકાલે મેં કેટલું કામ કર્યું? ગઈકાલ કરતા આજે મારે ઇમ્પ્રૂવ કરવું છે. એવરી ડે તમે કન્ટિન્યુઅસ એક નંબર ઇમ્પ્રૂવ કરતા જાઓ, 50 દિવસ છે તમારા બહુ બધા માર્ક વધી જશે.